દખ મારો વાલો કરશે એમ રાખશે રે વાહ. શું નામ તમારું? મારું નામ છે મણીબેન. મણીમાં. હા. પરિવારમાં કોણ કોણ છે એમાં? કોઈ નથી, હું એક જ છું ભાઈ. મારે નથી દીકરા, નથી દીકરીઓ, નથી ઘરનો ધણી, કાંઈ નથી ભાઈ. અને એકદમ આ સામાન્ય ઝૂંપડીમાં જ રહો? બસ આ એટલે ઝૂંપડીમાં જ રહી ભાઈ. દોસ્તો, આપણે મહુવા તાલુકાના લોયંગા ગામે આવ્યા છીએ. મણીમાં ને? હા. મણીમાના ઘરે આવ્યા છીએ. પરિવારમાં કોઈ છે નહીં, દીકરા દીકરી એમના ધણી પણ નથી, અને પોતે એકલા રહે છે. અને ઘર પરિવારનું ગુજરાન કેમ કરે, માને ઘરની પરિસ્થિતિ કેવી છે અને એનું ઘર ગુજરાન કેમ હાલે, આપણે થોડીક વાર નિરાતે માં તમારી હારે બેહીને વાત કરીએ. અને માં, તમને શું તકલીફ છે પગે? આવડ્યા એટલે થોડી ખોટ છે ભાઈ, મને ખોટ છે, પણ કેદું ની ખોટ છે. પગ બહુ દુખે છે, કાળા કોપ નો, માથી કઈ કામ થતું નથી, દાડી નથી થતી. આ જન્મ થી જવું છે કે? હા, એટલે જન્મ થી એવું છે, પણ મને આ કોઠણ બહુ દુખે છે. કઈ વાંધો નહીં, આપણે થોડીક વાર નિરાતે બેહીને વાત કરીએ. મણીમાં, આ તમારું ઘર ગુજરાન કેમ હાલે? હવે તો મારો એટલે કાળિયો ઠાકર હકવે છે ભાઈ. જો નથી થતી દાડી, નથી થતી દપાડી, કોઈ વસ્તુ નહીં. દર મહિને કેટલા 1100 રૂપિયા આવે, એમાં મારે દૂધ નું કરવું, મારે ગમે ત્યાં આવું જવું, વાપરણ, એમાં ટાઈમ પડી જાય. ટાઈમ પડી જાય. ખરેખર ભાઈ. મારા દાદા ગુજરી ગયા, એને કેટલો ટાઈમ થયો? એને તો 8 વર્ષ થયા, અને એટલે પછી ઘણા વર્ષ થયા, 8-10 વર્ષ થયા. કઈ બીમાર હતા? નહીં, એટલે બીમાર તો આમાં એટલે દુખતું હતું, એટલે પેટમાં દુખતું, પછી વૈયા ગયા. એ કુટુંબ છે મારે, એટલે બિચારા કુટુંબ ધ્યાન રાખે છે, અને મને તાણ તૂણ પડે તો એટલે 5 રૂપિયા મદદ કરે. હા. પછી તમારે દીકરા દીકરી પહેલેથી કઈ સંતાન? કઈ નથી, પહેલેથી જ સંતાન નથી. જો દીકરા નથી, દીકરી ના, ઘરનો ધણી નથી, હાહુ ના, હાહરા ના, કાંઈ ને, કોઈ વસ્તુ નહીં. દેરિયા જેઠિયામાં કોઈ નહીં, કાંઈ નહીં. તો તમારું માં જીવન બહુ અઘરું છે. અઘરું છે. હું ઈ તો આ જાણે, ઠાકર જાણે ભાઈ. મને ભાઈ મારા વાલા રોવાય નહીં માં, હું તમારો દીકરો જ છું. દખ મારો વાલો કરશે એમ રાખશે રે વાહ. રોવાય નહીં માં, હું તમારો દીકરો બનીને જ આવ્યો. રોયે થોડું આપણું જીવન નીકળી જશે માં. જો એકલા ગમે એ વસ્તુ ખાવી પીવી, પણ તોય આપણે ઘરનું બધું સાંભળી જાય ને. આપણે ઘર પરિવાર નો હોય એટલે આપણને દુઃખ તો લાગે. દુઃખ લાગે ભાઈ. કે દુની કેટલા વર્ષ એક જારી 10-15 વર્ષ એમનામાં એકલી ને એકલી રહશો, અને કોક આવે એટલે તમારે જે ખાતો ભાઈ એમ કે માં તમારે કઈ જરૂર છે એમ. એટલે કાંઈ પણ એટલે જરૂર હોય તો કયો, તે હું કહું તે મને કાક એટલે રૂપિયા વાપરવા દે, એટલે 500 દે, 600 દે, એમ દે. કઈ ઈથી થાય ભાઈ આપણે? ન કઈ થાય આ મોંઘવારીમાં. આ એટલે કઈ ન થાય ભાઈ આમાં તો. પણ આમ જો અત્યારે તમે મારા દીકરા બનીને આવ્યા, નકર આમ જોઈને અહીંયા ક્યાં મને હતી, કોઈને ખબર કે આવશે. આ તમારે પગે કેટલા વર્ષ થાય? તેદુની ખોટ છે. જન્મથી? હા, એટલે જલમથી આવડી હતી તેદુની ખોટ. તમારે હાલવા ચાલવા બહુ જોઈએ મને આ ગોઠણ ને આ ગોઠણ ને આમ થઈ જાય તો પડાઈ જાય, અને પડાઈ જાય એટલે તરત બહુ એટલે વાગી હતી જાય, અને અડધી કલાક પડી રહો ને પછી આ બેન આવે મને તે પછી બે ટેકો દે ઉભી થાવ. ખાવા પીવાનું હાથે બનાવી લો? બસ હાથે બધું હાથે વાપર, શાક રોટલા બધું હાથે કરીએ ને ખાઈને પીને. હરખી અદબ પલોટી નથી? નહીં તો હું એટલે વાળું નહીં ભાઈ, નથી વાળતી મારા વાલા. હું છે ને માં, તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને, જેનો કોઈ આધાર ન હોય,
એવા લોકોને હું 2-3 મહિના હાલે એટલું રાશન આપું, તો હું આપું તો લેશો માં? હા હા હા, લઈ લેવું હો મારા વાલા. તો દોસ્તો આપણે લોયંગા ગામે મણિમાના ઘરે આવ્યા છીએ, જે આપણે પોપટભાઈ નું સોશિયલ મીડિયા આશ્રમ છે એનાથી માત્ર 3 કિલોમીટર જ દૂર છે. અને મણિમાને કોઈ આગળ પાછળ પરિવારમાં છે નહીં. જન્મથી આ પોલિયાની તકલીફ છે. 10 વર્ષની માની ઉંમરે છે ત્યારથી માને આ બધી તકલીફ છે, અને કોઈ વ્યવસ્થિત રીતે બેહી ન શકે, અને પોતે જાતે મહેનત કરી અને ખાવા પીવાનું ને બનાવી લે, કપડા બપડા ને એવું બધું કરી લે. અને માને કોઈ પરિવારમાં દેરિયા જેઠિયા નથી. તો માં બીજું કયો કઈ કેવું છે? આ લોકો વિડીયો જોવે હા, એને તમે શું કહેશો? તો મારે બાળબસું નથી, ઘરનો ધણી નથી, હાહુ ના હાહરા ના કોઈ વસ્તુ નથી. બસ ભગવાનને ભરોસે બધું બસ છે. બસ બસ, હું કાંઈ બીજું કાંઈ નહીં કહું. બસ બસ દોસ્તો, તમારા સાથ સહકાર અને સપોર્ટ થી મણિમાને આપણે 3 મહિના હાલે એટલું રાશન આપી છીએ. અને એકદમ વૃદ્ધ છે, કોઈ પરિવારમાં આગળ પાછળ છે નહીં, અને પોતાને શરીરની પણ એટલી બધી તકલીફ છે કે પોતે આ ઉંમરે કઈ કરી ન હોય કે મહેનત મજૂરી અથવા તો બીજું કઈ વજન વાળી કે વસ્તુ ઉચકી ન શકે. બસ એનાથી થાય એટલું ઘરનું ધ્યાન રાખે અને એનું પોતાનું રાખે. બસ દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે મણિમાને રાશન આપીએ છીએ. જો તમે પણ આ વિડીયોને જોતા હો તો વિડીયોને વધુ ને વધુ શેર કરજો. તમારા સાથ અને સહકારથી આવા વૃદ્ધ પરિવારને આપણે કાયમ મદદ કરતા રહી. તો બના રહેજો દોસ્તો વિડીયોની અંદર. તો માં હું રાશન લઈને આવું છું. એટલે રાશન લઈને આવો ને મારે ઘેર સા પીને જાવ. હું ત્યાં સુધી તમને જવાય નહીં દો. જો માને કેટલો પ્રેમ છે આપણી ઉપર કે ભાઈ તમે મારા ઘરે ચા પીને જજો, એમ તો જવા જ નહીં દો. અને આ બધો માલધારી પરિવારનો આવો બધો પ્રેમ હોય છે ગામડા ગામનો, ભાવ હોય છે. બસ દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આ પગ બતાવો તો માં. આ બધીમાં તમે તમારી નાની ઉંમરમાં જ આ બધી તકલીફ તમને યાદ છે? પેલા તમે હારા હાજા હતા? નહીં, આખું અંગ જ ખોટું, હાથ પગ કાન જીભ બધું ખોટું જ છે. પણ તો હવે એમને હાલે છે મારું ગાડું. એટલે આ પહેલેથી જ માં એમ ને? તમને યાદ નથી ત્યારે આવું બધું થઈ ગયું? હા, બહુ અઘરું મળી ને? અઘરું હું કેદું ની ખોટ છે, આજકાલની નથી. હું આમ જો કેટલા વર્ષની લાટ, એમ તો કેટલા 8-10 વર્ષના હશો. બસ એટલે 10 વર્ષની છે ને મને આવું થઈ ગયું. બસ દોસ્તો, આ મણિમાં છે, એનું ઘર છે. અને જો આવી રીતના છે ને, એકદમ પતરાવાળા ઉપર પતરા નાખેલા છે, અને એકદમ નાની એવી રૂમની અંદર રહે છે, અને એનું જીવન ગુજરાનામાં અકેરા કરે. આ બધા ભગવાનના અને માતાજીના દાદાનો ફોટો છે એમના ઘરેથી. ઘણા બધા આવા વૃદ્ધ લોકો હોય જેને કોઈ આગળ પાછળ આધાર ન હોય ને માંડ કરીને એમનું ઘરનું ગુજરાના કરતા હોય. આ બધી ઝીણી ઝીણી મરી મસાલાની વસ્તુ પડી છે. તો દોસ્તો બના રહેજો વિડીયોની અંદર. મા માટે આપણે રાશન લઈ અને એમને રાશન આપીએ છીએ. હું તમારા માટે રાશન લેવું, તમને કેવું લાગ્યું? મને બહુ આનંદ આવ્યો ભાઈ, એકદમ આનંદ આવ્યો. હા, તમને લાટ દે ઠાકર માતાજી. તમારે છે ને માં કોઈ 2-3 મહિના ચિંતા નહીં, બરોબર? હા, રેડી. ઓલું આપણે આપણું ઘરમાં તાણી તૂટું હાલતું હોય. હા, અને આ છે તે આપણે કોની આગળ લાંબો વાત કરવાનો? કોઈની પાસે નહીં આવે. ઓલું આપણે ઘરમાં હોય નહીં તો આપણે કોની પાસે પૈસા માંગવા જાવ? હા, વાત સાચી છે. આ અમારી ટીમ છે ને માં, હા, પીએમ કલસરિયા, હા, એના તરફથી તમને મળ્યું તો અમારી ટીમને હું આશીર્વાદ આપું. અરે તમને ઠાકર માતાજી, મોમાઈમાં, કોટડા વાળી સાવંતમાં, કેતલા દાદા બાપા સીતારામ તમને લાડ દે. જાઓ ભાઈ, બસ રેડી. બસ માં. અરે મોમાઈમાં દે ને તાર કાઈ નહીં રહેવા દેતા. બસ ને ભાઈ, કઈ ચિંતા નહીં કરતા. તબિયત નું આપણે શરીર સારું હોય ને માં, ત્યાં સુધી તબિયત નું ધ્યાન રાખવાનું. અને તમારે આ બધી પગે એટલી બધી તકલીફ છે ને, એટલે વધારે ધ્યાન રાખવું પડે. હાલતા ચાલતા પડાઈ ગયું હોય તો પછી આપણે અટવાઈ જઈએ ને.
વાત હાચી છે એમાં તો ખોટું નથી. આ સમયમાં માં કોઈ આપણી સેવા કરે નહીં. હા, નહીં નહીં આપણા ઘરના હોય તો એ વૃદ્ધ લોકોની સેવા નથી કરતા, તો તમે તો માં બીજાના હોવ એટલે પારકા થઈ જાવ ને. હા, વાત હાચી છે એમાં ખોટી વાત નથી. તમારી માં છે ને આતડી ઠરે તો હા. અમે રાજી થઈ. નહીં નહીં કેટલી મારી આતડી ઠરી એમ તે કાશ મારે આંગણે કોણ આવ્યું છે? ભાઈ આવ્યો. ભાઈ હું હા, તમારો દીકરો દીકરો છું. બસ બસ. હે ભાઈ, દોસ્તો આપણે મણિમાને રાશન આપ્યું છે અને ખૂબ રાજી છે. ભરવાડ પરિવારમાંથી આવે છે અને નાના ભાઈ છે હા, અને સંતાનમાં કોઈ છે નહીં. મેં અગાઉ પણ તમને વિડીયોના માધ્યમથી જણાવી દીધું છે. અને એકલા રે એકદમ નાની એવી પતરાવાળી હા, પતરાવાળી રૂમ ઝૂંપડી છે, ઝૂંપડી નાનું એવું ઓસરી જેવું છે અને એક નાની એવી રૂમ છે, એમાં રહે છે અને એનું ઘર ગુજરાન કર્યા કરે. બસ દોસ્તો, આવા વૃદ્ધ પરિવારને, આવા વૃદ્ધ એકલા રહેતા હોય એવા લોકોને, અથવા તો જે કોઈ લોકો કાંઈ કરી જ નથી શકતા, જેને આગળ પાછળ કોઈ છે નહીં, તાણું તૂટું જીવન કરતા હોય એવા લોકોને તમારા સાથ સહકારથી આપણે ઘણા બધા આવા પરિવારને મદદ કરતા હોઈએ અને ભવિષ્યમાં પણ કરશું. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. જય સીતારામ. જય સીતારામ. માં જય આવજો. સીતારામ. આવજો. તબિયતનું ખાસ ધ્યાન રાખજો માં. વાહ વાહ.